દાહોદ કલેક્ટર કચેરી દાહોદ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાનના આયોજનની સમીક્ષા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બ્રીફિંગ મીટિંગ યોજવામાં આવી હતી। રાજ્યમાં નવી શિક્ષણ નીતિ હેઠળ કોઈપણ બાળક અભ્યાસથી વંચિત ન રહી જાય તેમજ નબળી આર્થિક સ્થિતિ તેમના અભ્યાસમાં બાધારૂપ ન બને તે હેતુથી શિક્ષણને લગતી વિવિધ યોજનાઓનો પણ અમલ કરવામાં આવશે। વિવિધ સ્કોલરશિપ યોજનાઓના લાભ આપવાની સાથોસાથ ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવશે એમ શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવે શાળા પ્રવેશોત્સવ રૂપરેખાની સમીક્ષા કરતા કહ્યું હતું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે નબળી આર્થિક સ્થિતિ બાળકોના અભ્યાસ અને સર્વાંગી વિકાસમાં અવરોધ ના બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે। વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે। દીકરીઓ ખૂબ ભણી આગળ વધે તેના પર ભાર મૂકવામાં આવશે। આપણે વિકાસનો મજબૂત પાયો નાખવા જઈ રહ્યા છે ત્યારે વિકાસનો મૂળ પાયો શિક્ષણ છે, તેથી મૂળ પાયો મજબૂત કરવાની શિક્ષણને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત આગળ ક્રમાંકે વધી રહ્યું છે। દાહોદ જિલ્લાના શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણીના આ અભિયાન સફળતાપૂર્વક થાય તે માટેની તકેદારી રાખવા જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડેએ ઉપસ્થિત તમામ અધિકારીઓને સૂચના આપી હતી। આ મીટિંગ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષણ શ્રી R.M. પરમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી J.M. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી B.M. પટેલ, નાયબ વન સંરક્ષણ શ્રી અમિત નાયબ, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા શિક્ષણ અધિકારી S.L. દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી બારિયા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। જેની શેખ TV18 ન્યૂઝ દાહોદ।